ગુજરાતમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે વહેલી સવારથી મિની વાવાઝોડું એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે। કરા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આગામી 24 કલાક સુધી હજી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। પહેલા આજની વાત કરીએ। 19 માર્ચના દિવસે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા બધી જ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। અને 20 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ત્યાં એલર્ટ આપ્યા છે, એટલે કે આજના દિવસમાં તો મોટાભાગે ગુજરાત આખામાં વરસાદની સંભાવના છે। કચ્છમાં વધારે વરસાદ પડવાનો છે, કારણ કે પાકિસ્તાન તરફથી સિસ્ટમ આવી રહી છે। વહેલી સવારથી જ અમદાવાદથી જ શરૂઆત કરીએ તો અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો। અનેક વિસ્તારોમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા કે જેમાં ઝાડ પડી ગયા હોય કે પછી ભારે પવનના કારણે નુકસાન થયું હોય। બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં પણ છેલ્લી જે સીમાડાની જગ્યા હોય એટલે બોર્ડરનો જે વિસ્તાર હોય ત્યાં ભારે પવન ફૂંકાયો। તોફાની પવનના કારણે સોલર પેનલો ઉડી ગઈ અને ઘણું નુકસાન થયું હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા। અમરેલીમાં તો ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે। અમરેલીમાં અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ભયાનક છે। અમરેલીમાં ગઈકાલથી કરા સાથે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાકને પણ નુકસાન થયું છે। જામનગરના અને સાથે દરિયાકાંઠાના વિસ્તાર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે ત્યાં કરા સાથે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। લાલપુરમાં ગઈકાલે કરા સાથે વરસાદ પડ્યો હતો। આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યાં જુઓ ત્યાં ક્યાંક દુકાનોના શેડ ઉડી ગયા છે, ક્યાંક પતરા ઉડી ગયા છે અને આગામી 24 કલાક સુધી હજુ પરિસ્થિતિ આવી જ રહેશે। કઈ સિસ્ટમ આવી રહી છે તો પહેલાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ જે ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા કરી રહી છે, સાથે જ પાકિસ્તાનની ઉપરથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે। એ સિસ્ટમના કારણે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે। કચ્છમાં અતિભારે વરસાદને કારણે એ ધીરે ધીરે સિસ્ટમ જેમ આગળ વધશે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બધાને એની અસર થવાની છે। હજુ માર્ચ મહિનાના એન્ડમાં પણ એક માવઠું આવવાનું છે। અત્યારે ખેડૂતની પરિસ્થિતિ ભયાનક છે। અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। તમારે ત્યાં વાતાવરણ કેવું છે? તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।